પરમ પૂજ્ય લાલજી મહારાજ આપણને આશીર્વાદ આપે છે. તો સૌ પ્રથમ તમામ હરિભક્તો, બેઠેલા હરિભક્તો, નમ્ર અપીલ કે પરમ પૂજ્ય લાલજી મહારાજનું પ્રવચન શરૂ થાય એ પહેલાં આપણે પ્રથમ એવી જોરદાર તાલીઓના નાદથી વધાવીએ. અક્ષરધામની અંદર ભગવાન સ્વામિનારાયણને એમ ખ્યાલ આવે કે અમેરિકાની અંદર વિલિંગ મંદિરમાં આજે અમારા પુત્ર આશીર્વાદ દેવા તત્પર થયા છે. એવી જોરદાર તાલીના નાદથી બોલો લક્ષ્મીનારાયણ દેવની જય. માઇકનો હવાલો પરમ પૂજ્ય લાલજી મહારાજના શ્રી ચરણોમાં. ભવસંભવ ભીતિ ભેદનમ સુખ સંપદ કરુણા નિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, સર્વ અવતારી, સર્વ કારણના કારણ, આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની છત્ર છાયામાં વિલિંગ મંદિરમાં બિરાજમાન અક્ષરધામના અધિપતિ ભગવાન શ્રી હરિના દિવ્ય સાનિધ્યમાં આજના આ શુભ સભાના પ્રસંગે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. આજે આપણો પાટોત્સવ, જેની ઘણા મહિનાઓથી આ યુવાનો, બાળકો અને કમિટીના મેમ્બરો એ તૈયારી કરતા હતા. ખૂબ ઉત્સાહથી, ઉમંગથી આ પાટોત્સવ દિવ્યતાથી અને ભવ્યતાથી ઉજવાય એવી શુભ ભાવના રાખી રાત્રિ દિવસ એક કરી અને મહેનત કરતા હતા. એ ઉત્સવ આપણે મહાપૂજા, જનમંગળના પાઠ, અખંડ ધૂન, વચનામૃત વાંચન વગેરે અનેક એવા ધાર્મિક, આધ્યાત્મિક પ્રસંગોના માધ્યમથી ઉજવ્યો અને એની અંદર કલંગી ચડે જેમ એમ શ્રીમદ સત્સંગી જીવનની કથા, ઠાકોરજીનો અભિષેક, અન્નકોટ અને અંતિમ ચરણની અંદર આ બાળકોનો જે સાંસ્કૃતિક અને કલ્ચરલ પ્રોગ્રામ, એના દ્વારા આપણે સમાપન તરફ જઈ રહ્યા છીએ. શાસ્ત્રોની અંદર એક વાત બહુ સુંદર લખી છે મહારાજે વચનામૃતની અંદર. એ વાત બહુ સુંદર રીતે સમજાવી છે કે જીવાત્માના હૃદયની અંદર જીવાત્મા જ્યારે જીવાત્માના આ શરીર ધારણ કરે છે ત્યારે એ શરીરની અંદર એને ત્રણ જે ગુણ ગણવામાં આવ્યા છે, રજ, તમ અને સત, એ ત્રણેય ગુણોનો એની અંદર આવિર્ભાવ હોય છે. આપણે જમીનની અંદર જેમ તમામ રસ રહેલા છે, ધરતીની અંદર તમામ પ્રકારના રસ રહેલા છે. પછી તમે જેવું બીજ નાખો એ બીજ એ પોતાની શક્તિ એ કરીને એ રસને ખેંચે છે. તમને દ્રષ્ટાંત આપું કે આપણે મરચાંનું બી વાવ્યું હોય તો એ મરચાં જ્યારે તૈયાર થાય એટલે એ જ ધરતીની અંદર એમાંથી તીખાશ એમાંથી આપણને મળે. અને એ જ મરચાંની જોડે આપણે શેરડી વાવી હોય તો શેરડી એનો ગુણ છે કે ગુણને એ પોતે એમાંથી જે મીઠાશ છે એ ધરતીમાંથી ગ્રહણ કરે અને શેરડી જે ફળ છે એ આપણને મીઠું પ્રાપ્ત થાય. એક જ ભૂમિની અંદર બંને બી વાવ્યા છતાંય બંનેમાં ફળ જે નીકળે છે એ ફળ એ ભિન્ન ભિન્ન પ્રકારના એના સ્વાદ આપણને મળે છે. એમ મનુષ્યના જીવનની અંદર શાસ્ત્રોના મતે, ભગવાન સ્વામિનારાયણના મતે આ જગતની અંદર જે જીવ આવે છે એ જીવ એ બે પ્રકારના જીવ છે. એક દૈવી જીવ અને બીજો આસુરી જીવ. આસુરી જીવ મહારાજે લખ્યું કે એને ગમે તેટલા આપણે પ્રયત્ન કરીએ, સત્સંગનું પોષણ આપીએ, જેમ લીમડો હોય ને તમે એને સાકરનું પાણીથી સિંચન કરો પણ તો પણ એની કડવાશ મૂકતો નથી. એમ જે આસુરી જીવ છે
એ સત્સંગમાં હોય છતાંય ભગવાનની આજ્ઞા ધર્મ મર્યાદા એને પાલન ન કરી અને એ પોતાનું જે મોક્ષ છે બગાડે છે. અને મહારાજે બીજું વચનામૃતમાં એમ બતાવ્યું કે જે સુરીજીવ હોય એ ગમે ત્યાં પડ્યો હોય પણ એને ભગવાનના આકર્ષણ, ભગવાનના મૂર્તિનું આકર્ષણ થયા વગર રહે નહીં અને ગમે ત્યાંથી ખેંચાઈ અને ભગવાનના સાનિધ્યમાં એ આવે. એ જીવનો ગુણ છે. એમ સંસારની અંદર જે જીવાત્મા જન્મ લે છે એ રજ, સત અને તમ ત્રણેય ગુણથી એ જીવાત્મા સબર હોય છે. પણ જે ગુણને પ્રોત્સાહન મળે, જેને પોષણ મળે, એ ગુણ, એ જીવાત્માનું બળ, એ ગુણે કરીને એ એને પ્રકાશિત થાય છે. આજે અહીંયા આગળ આપણે બધાએ આજે જે આ અંતિમ ચરણનો સાંસ્કૃતિક કાર્યક્રમ જોયો, આપણા સંપ્રદાયની મર્યાદા પ્રમાણે, સંપ્રદાયની જે શ્રીજી મહારાજે સ્થાપિત જે સિદ્ધાંતો પ્રમાણે, જે પ્રસંગોના માધ્યમથી બાળકોને, યુવાધનને એનામાં રહેલા જે સદાચારના જે સદ્ગુણો છે, ધર્મ પ્રત્યેના જે ગુણો છે અને એની અંદર રહેલી જે કલા છે, એ કલાને પ્રોત્સાહન મળે અને સાથે સાથે આપણી ભારતીય અને ધાર્મિક સંસ્કૃતિ એ જળવાય એવા શુભ હેતુથી આ આપણે પ્રસંગ આપણે સૌએ નિહાળ્યો. જોકે અમારા સભા સંચાલક વારંવાર કહેતા હતા બધાને તાળીઓનો વરસાદ કરવો જોઈતો હતો, પણ હરિભક્તોને ખબર નહીં કેમ અહીંયા વિદેશની અંદર ઠંડીના કારણે તાળીઓ નહીં પાડતા હોય શું, વારંવાર એમને ટકોર કરી. પણ હું એટલું આજે કહું બધાને કે એક વખત જે બાળકોએ, બાલિકાઓએ જે આપણી સમક્ષ એમની કાલી ઘેલી ભાષામાં ભગવાનને રીઝવવા માટે અને આપણી આ એક જે ધરોહર છે એ ધરોહર સચવાય એના માટે જે એમને એ પુરુષાર્થ કર્યો છે, જે કોઓર્ડિનેટરોએ એમની પાછળ રાત્રિ દિવસ મહેનત કરી અને આ પ્રસંગને, એમને આ વસ્તુને સમજાવવા, શીખવાડવા જે મહેનત કરી છે, આપણે એક વખત બધાએ તાળીઓના નાદથી એમને વધાવીએ. આ મહેનત આપણને એમ જોવામાં જેટલો આનંદ આવતો હતો, એ જોવાની જે ક્રિયા એને કરવામાં જેટલી આપણને તકલીફ નથી પડી, એનાથી અનેક ગણી એ તકલીફ અને મુશ્કેલીઓ એ કલાકારોએ અથવા તો જે પાર્ટિસિપન્ટ્સ હતા અને એના કોઓર્ડિનેટર હતા એમને સહન કરી હશે. કારણ કે જે આયોજનમાં હોય એને ખ્યાલ આવે કે આયોજન કરવું કેટલું ગહન અને કઠણ છે. અને આજે આપણે એમને બિરદાવીએ છીએ કે એમની મહેનત આજે રંગ લાવી. હું વધારે તો વિવેચન મારે નથી કરવું, કારણ કે આપણે થાળની આરતીનો સમય થવા આવ્યો છે. પણ થોડીક જે મારા હૃદયની લાગણી, જે મને અનુભવ થયો, આજે આપણા હરિભક્તોએ અહીંયા વડતાલ મંદિરનું નિર્માણ, એનો ઇતિહાસ એ આપણી સામે મૂક્યો અને સભા સંચાલક એ ઇતિહાસને, શિકાગો મંદિરના ઇતિહાસને એ જે સરખામણી કરતા હતા. વડતાલ ધામ, આ શિકાગો મંદિર જે આપણું વિલિંગ મંદિર, એને વડતાલ ધામ જે મળ્યું છે નામ, એ એમનેમ નથી મળ્યું. તમે જુઓ, જે મહારાજના વખતમાં જે મર્યાદા શ્રીજી મહારાજના વખતમાં નંદ સંતોએ અને ભક્તોએ પાળી અને જે એ મંદિરનું નિર્માણ કર્યું, શિકાગો મંદિરનો ઇતિહાસ પેરેલલ જાય છે. આ વડતાલ ધામ આ શિકાગોને માટે સાર્થક છે અને ગર્વથી અમે કહી શકીએ કે વિદેશની અંદર જો કોઈ વડતાલ હોય તો આ વિલિંગ મંદિર ને શિકાગો મંદિર છે. આ મંદિરના નિર્માણમાં આપણે જ્યારે નિહાળતા હતા ત્યારે એમ જો વડતાલ નામ ખસેડી દેવામાં અથવા તો એ વડતાલનું મંદિરનો ઇતિહાસનું એવું જો પૂર્વ ભૂમિકા ન બાંધી હોત તો આપણને એમ લાગત કે આ વિલિંગ મંદિરનો જ ઇતિહાસ કહેવાય છે. અમારા જ્યાં ધ્યાનમાં છે, જે જાણ્યું છે અને જે ચાલુ પ્રસંગની અંદર એનું વિવરણ આપણે બધાએ સાંભળ્યું. મંદિરનું નિર્માણ જ્યારે કરવાનું થયું ત્યારે અહીંના આગેવાન હરિભક્તોએ પૂજ્ય મહારાજશ્રી પાસે આજ્ઞા લીધી. જેમ મહારાજ પાસે ચરોતરના ભક્તો આજ્ઞા લેવા ગયા અને મહારાજે રાજી થઈ અને આજ્ઞા આપી. આ ભૂમિના નિર્માણની અંદર જેમ જોબનપગી વગેરે ભક્તોએ જાતે મહેનત કરી અને મંદિરના પાયાની અંદર એ કાર્ય કર્યું. બ્રહ્માનંદ સ્વામીએ 9 લાખ ઈંટોના પાયા પૂર્યા. આજે એવા આ મંદિરના પાયાની અંદર પણ ભક્તોએ પોતાની ભક્તિનો પરસેવો, મહારાજનો રાજીપો મેળવવા માટે અને આપણો સત્સંગનો રૂપિયો
સત્સંગની આવક એ ગેરમાર્ગે ન જતી રહે, એનો વ્યય ન થાય અને ભક્તોના જે રકમ પૈસા છે એનો સાર્થક રીતે એનો ઉપયોગ થાય, એટલા માટે ભક્તોએ પાયાની અંદર પોતાના પરસેવો રેડી અને પરસેવાની સાથે સાથે ભક્તિ રેડી આના પાયા પૂર્યા છે. મંદિરની પ્રતિષ્ઠા એ પણ જેમ મહારાજની બાંધેલી મર્યાદા પ્રમાણે આ મંદિરની અંદર પ્રતિષ્ઠા વગેરે થઈ. આ જે બધા પ્રસંગો આપણી સામે મૂકવામાં આવ્યા, પછી રાસ વગેરે કીર્તનો જે મૂકવામાં આવ્યા, આ બધાની પાછળનો એક હેતુ છે. ભક્તો આના માધ્યમથી જો કોઈ પણ અભિવ્યક્તિ હોય, એમ વધારે હું મારા કોઓર્ડિનેટર્સ મિત્રોને અને બાળકોને જે પાર્ટિસિપન્ટ હતા એમને હું આ વધારે ધ્યાન દોરવાની વાત કરું છું કે આ જે આપણે કાર્ય કરીએ છીએ, શાસ્ત્રોની અંદર કથાના માધ્યમથી જે ભગવાનના ચરિત્રો અને ભગવાનના મહિમા એનું વર્ણન કરી જીવાત્માને ભગવાનની ઓળખાણ થાય, એ એનો હાર્દ રહેલો છે. કોઈ પણ કથા એ જો જીવાત્માને ભગવાનની ઓળખાણ ન કરાવી શકે તો એ કથા નથી, વ્યથા છે. જો કથા ભગવાનના સ્વરૂપની અંદર જીવાત્માની પ્રીતિ ન કરાવી શકે, એને નજીક ન લાવી શકે તો એ કથા નથી. કથાનો સાચો અર્થ જ એ છે કે જે જીવાત્માને પરમાત્મા સાથે જોડે, અને એ પરમાત્મા સાથે હવે આજના આધુનિક યુગની અંદર નવી પેઢી કેમ જોડાય, એવા ઉદ્દેશને ધ્યાનમાં રાખી આ સાંસ્કૃતિક કાર્યક્રમ કે ધાર્મિક જે કાર્યક્રમ એના પાયાની અંદર ધર્મના સિદ્ધાંતોને રાખી જ્યારે પ્રસ્તુત કરવામાં આવે ત્યારે જીવાત્માને એક અભિવ્યક્તિ થઈ. ઇટ ઇઝ અ પ્રેઝન્ટેશન કે તમે જે કથાના માધ્યમથી તમે પ્રેઝન્ટ કરો એ જ વસ્તુને, એ જ સિદ્ધાંતોને તમે જ્યારે ચરિત્રના માધ્યમથી પ્રેઝન્ટ કરો ત્યારે એ પ્રેઝન્ટ દ્વારા એ મેસેજ કન્વે થવો જોઈએ સમાજ ઉપર, એ મેસેજ એક એના હરિભક્તો ઉપર થવો જોઈએ. જે હું માનું છું આજે મહદ અંશે એ મેસેજ અહીંથી કન્વે થયો છે. આજે જે ભગવાન સ્વામિનારાયણે એક આપણી ભારતીય સંસ્કૃતિ અને વૈદિક સંસ્કૃતિની જે પરંપરા અને એની અંદર જે મર્યાદા મહારાજે બાંધી, ભક્તનો અને ભગવાનનો સંબંધ કેવો હોવો જોઈએ, ભગવાનની આજ્ઞામાં જેમ બ્રહ્માનંદ સ્વામી વર્ત્યા કે જોબનપગી આદિ ભક્તો વર્ત્યા અને ભગવાનની ઈચ્છા પ્રમાણે, ભગવાનની રુચિ પ્રમાણે, ભગવાનને રાજી કરવાને અર્થે જેમ મંદિર નિર્માણ કરી એ પોતાનો જે સેવા અર્પણ કરી, એમ આજે આપણા મંદિરનો પણ પાયાની અંદર એ સેવા અને સમર્પણ એ રહેલું છે. અને એટલા માટે આ મંદિર એ દીપી રહ્યું છે. આજે એ મેસેજ કન્વે થયો. બાળકોને મને જે જોયા મેં બાળકોના પ્રોગ્રામો, જે એની અંદર સૌપ્રથમ જે બાળકોએ મુખડું જોયાનું હતું નેમ થોડું આધુનિક ઢબ આપી મારી ખાલી કોઓર્ડિનેટરોને એટલી ભલામણ, બહુ સારું કર્યું છે. વેન આઈ એમ સેઇંગ સમથિંગ, ડોન્ટ ટેક ઇટ એઝ અ ક્રિટિસિઝમ, ધીસ ઇઝ માય સજેશન્સ કે ફ્રોમ વિચ આપણે થોડું વધારે બેટર અને સારું એનું રિઝલ્ટ આપણે ઓરિએન્ટ કરી શકીએ. Once again, I appreciate all the participants and the coordinator for their efforts. એ મારો હૃદયનો એક આશીર્વાદ છે. આ ટ્રોફી જે તમને બધાને આપવામાં આવી છે એ એક પ્રતીક છે, પણ મારા હૃદયનો આશીર્વાદ, હું બહુ જ રાજી થયો છું તમારા બધાના જે મહેનત અને પરિશ્રમથી. અને જેને આપણે અંગ્રેજીમાં કહીએ બ્રાવો, બ્રાવો કહીએ ને, આઈ એપ્રિશિએટ અને કીપ ઇટ અપ. પણ થોડીક સજેશનની વાત હું ટૂંકમાં લઈ લઉં કે જેથી કરીને ભવિષ્યમાં આજે આપણે જે કીર્તનો જ્યારે બાળકોને આપણે શીખવાડતા હોઈએ અને એના ઉપર જ્યારે ડાન્સ પરફોર્મ કરવાનું શીખવાડતા હોઈએ, એક થોડું અનુસંધાન રાખજો કે જે પદનો જે ભાવ છે એ પદની અંદર જે શબ્દોના વર્ણન થયા છે એ શબ્દો એક એક ઇતિહાસ બતાવે છે. એ જ્યારે પદની રચના થઈ હોય અને પદની રચનાની અંદર એ રચેતાનો જે ભાવ હતો એ ભાવ અને એ વાસ્તવિકતાને જો થોડું એના ઉપર વધારે ધ્યાન દઈ અને એ એક્સપ્રેશન્સ જો બાળકોને, અને એનાથી બે વસ્તુ થશે. એક તો એમના પરફોર્મન્સની અંદર એ પાવર આવશે, જે પાવર, જે ફિલિંગ્સ, જે અનુભવ એ રચેતાએ કર્યો હતો. આજે બ્રહ્માનંદ સ્વામીએ જ્યારે માનો કે જ્યારે પદ બોલતા હોય અને એમના હૃદયમાં શું ભાવના હતી, એ ભાવના જો આપણે સમજીશું નહીં તો એ ભાવનાને અભિવ્યક્ત, એટલે એ એક થોડું ધ્યાન રાખવાની જરૂર એને છે. અને એના માટે ઘણો પ્રયત્ન સારો જ હતો, કારણ કે હું જાણું છું કે અત્યારના જે મોડર્ન એજ્યુકેશન સિસ્ટમની અંદર જે છોકરાઓ છે એને પેલું થોડું જૂનવાણી લાગે, પણ આપણે પીરસશું તો એનો સ્વાદ આવશે. તમે કોઈ વસ્તુ પીરશો નહીં
તો એનો સ્વાદ ખબર નહીં પડે. એટલે એક એ વસ્તુને પણ ધ્યાન દેજો. બીજું અમારા સભા સંચાલકોએ અને કોઓર્ડિનેટર વગેરે એક ભલામણ બધાને કરી છે કે તમારા બાળકોને અહીંયા ગુજરાતી ક્લાસ ચાલે છે એમાં મોકલજો. હું એમ માનું છું કે એ નેસેસિટી છે આજના સમયની અંદર. આજે દરેક માવતરને અમારી ભલામણ છે કે આપણી જો ધરોહર, આપણી સંસ્કૃતિને, આપણી સભ્યતાને આપણે જો જાળવવી હશે તો એનો પ્રથમ પાયો એ આપણી ભાષા છે, માતૃભાષા. જો માતૃભાષાને એ બાળક નાનપણથી એની અંદર શીખીને અથવા સમજી શકશે, બોલી શકશે, તો એના હૃદયની અંદર એક ભાવના, કારણ કે લેંગ્વેજ છે ને એ પ્રતીક છે, એ એના જે મેન્ટલ માઇન્ડની જે સ્ટેટસ છે ને એ એનું એક્સપોઝ કરે છે. લેંગ્વેજ તમારી ગુજરાતી ભાષા આપણને એટલા માટે જરૂરી છે. હું એટલા માટે કહું છું, દરેક માવતરને મારી બહુ વિનમ્ર રિક્વેસ્ટ છે કે અવશ્ય તમારા બાળકોને અહીંના ગુજરાતી ક્લાસમાં અને જે અહીંયા આગળ પ્રવૃત્તિ ચાલે છે એ બાળક મંડળની અંદર, યુવક મંડળની અંદર તમે એને મોકલજો. એ અહીંયા આવશે તો એના હૃદયની અંદર એ જે કૂણું અત્યારે બીજ જે છે, જે મેં વચનામૃતની વાત કરી અને મેં શાસ્ત્રની વાત કરી કે જેવો તમે એને પોષણ મળશે એવું એ બીજ એ ડેવલપ થશે. તો માતૃભાષા જો એને આવડતી હશે તો એના હૃદયની અંદર એક ફિલિંગ તો રહેશે જ કે મારું મૂળ ક્યાં છે. જો એ માતૃભાષાથી એનો જો કનેક્શન તૂટી જશે તો એને એ ફિલિંગ નહીં રહે કે મારું મૂળ ક્યાં છે, મારા રૂટ ક્યાં છે. અને જો રૂટ નહીં હોય તો ગમે તેટલું ફ્લરિશ કરશે, ગમે તેટલું વિકાસ થશે, પણ એ એનું જોખમમાં રહેશે વિકાસ. વચનામૃતમાં મહારાજે લખ્યું કે ડાળખી કપાય તો એનું ફરી એમાંથી ફણગો નીકળી અને ફરી એ વિકાસ થઈ શકે. પણ જો મૂળ કપાય તો મૂળનો વિકાસ, મૂળમાંથી જો કપાય તો પછી એ વૃક્ષનું અસ્તિત્વ રહેતું નથી. એટલે માતૃભાષા આપણી જે છે, ભારતીય સંસ્કૃતિ અને વિશેષ કરીને ગુજરાતી ભાષા, એ આપણી માતૃભાષા છે અને એ આપણા રૂટ સાથે આપણને જોડે છે. એટલે દરેક ભક્તો અને માવતર જો બને તો ઘરમાં પણ, ભલે બહાર આપણે અહીંયા વિદેશમાં અંગ્રેજી આપણી નેશનલ લેંગ્વેજ છે અને એના કારણે મોસ્ટ ઓફ આપણા જે કામ થતા હોય ઇંગ્લિશ લેંગ્વેજથી, ભાષાથી જ થતા હોય, અને એને શીખવું જોઈએ. અને એ દેશ પ્રમાણે આપણે કરીએ એમાં જરાય ના નથી, પણ ઘરમાં બને તો ત્યાં સુધી ગુજરાતી બોલવાનો મુહાવરો રાખજો. અને એ જેથી કરીને, અને અહીંયા પણ જે ક્લાસીસ ચાલે છે એની અંદર તમારા બાળકોને ક્લાસીસમાં પણ મોકલજો અને આવી જ્યારે મંડળની પ્રવૃત્તિ થતી હોય ત્યારે મંડળની અંદર પણ એ બાળકોને મોકલજો. એવી મારી સર્વ માવતરને જે અહીંયા પ્રત્યક્ષ બેઠા છે અને જે કદાચ ઇન્ટરનેટના માધ્યમથી, ટીવીના માધ્યમથી જોતા હોય એ તમામને મારી ભલામણ છે કે આપણી જો સંસ્કૃતિ અને આપણી ધરોહર અને આપણા સદાચારના સંસ્કારો જો એને તમારે જાળવવા હશે તો આપણે આપણી માતૃભાષા અને આપણા જે મૂળ સંસ્કૃતિ એની સાથે આપણો નાતો એને વધારે ને વધારે મજબૂત કરવો પડશે. પછી ગમે તેટલા વાવાઝોડા આવે, જો મજબૂત તમારા રૂટ જો મજબૂત હોય તો એ પછી વૃક્ષને કોઈ હલાવી શકે નહીં. પણ જો નબળા હોય તો સામાન્ય પણ વાવાઝોડું આવે તો એ અપરૂટ થઈ જાય. એ વૃક્ષ, એટલે એના માટે બહુ જરૂરી છે. તો દરેક માવતરને અમારી એ પણ ભલામણ છે. અને છેલ્લે એક આપણે નાટક જોયું, કળિયુગનો પ્રભાવ. એની અંદર કોઈ ગેરસમજ ન લે. અમે સંતોને ઉપર બેઠા હતા, વાત કરતા હતા કે આમાં એવો મેસેજ કદાચ કોઈ લે કે 500 રૂપિયા ન મળતા 1500 લઈ લેવા. એટલે એવો એ મેસેજ, એનો કહેવાનો ભાવાર્થ એવો નથી. બાળકોએ પણ બહુ સુંદર મહેનત કરી અને ન્યૂજર્સીના બાળકોએ એ સારો એક મૂક્યો છે. પણ કહેવાનો ભાવાર્થ એ છે કે જ્યારે ધર્મવાન પુરુષ જ્યારે અધર્મી થાય છે ત્યારે એની સામેના વ્યવહાર કરનાર પણ એવા મળે છે. એની પાછળનો તાત્પર્ય એ છે કે જો તમે નીતિથી ચાલશો, તમે મર્યાદાથી ચાલશો તો તમારું રક્ષણ થશે. પણ તમે જો નીતિને છોડશો, શેઠે નીતિ છોડી તો સામે પછી શઠમ પ્રતિ સાઠ્યમ કુર્યા, તેમ શાસ્ત્રનો મત છે, જેવા સાથે તેવા. એવું પછી કોઈ કરનાર આપણને મળે, પણ એ ન થાય, આપણી સંસ્કૃતિ રહે. એટલે એ પણ જે આપણે થોડુંક ધ્યાનમાં રાખી આપણી જે જે ધાર્મિક સંસ્કૃતિને આપણી જે ભારતીય કલ્ચર એને ખૂબ બળ મળે. બહુ આનંદ થયો. બધા છોકરાઓએ જે મહેનત કરી છે અને વિશેષ કરીને બાલિકાઓએ પણ ખૂબ સારી મહેનત કરી અને તમારું પરફોર્મન્સ સારું. ધર્મ મર્યાદાના કારણે અમે અહીંયા ઉપસ્થિત નહોતા, પણ અમે જાણ્યું છે
અને અમારો વિશેષ આગ્રહ અને અમારો રાજીપો માતુશ્રી વતી અમે તમામ એ બાલિકાઓને અને જે લેડી કોઓર્ડિનેટર્સ છે એમને માતુશ્રી વતી અમે ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ કે તમારો, અને જેમ આપણા સભા સંચાલકોએ પણ વાત કરી અને અમે પણ જાણીએ છીએ કે પુરુષો કરતાં અત્યારે પણ આપણે જોઈએ તો સ્ત્રીઓનો સભા વધારે ભરેલી છે, એટલે એમનો અને તપ એ માતુશ્રીના તપ અને આશીર્વાદ છે. બહેનોનો સત્સંગ પહેલેથી ખૂબ જ બળવાન રહેલો છે, એમને ખૂબ બળ મળે અને આપણા જે સંસ્કારો, એમના જે મહેનત એમને કરી છે એ સંસ્કારોને જાળવવા માટે એમને પણ ભગવાન ખૂબ બળ આપે, ખૂબ પ્રગતિ થાય અને સત્સંગનો ખૂબ વિકાસ થાય એવી હું અંતઃકરણથી ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદમાં પ્રાર્થના કરું છું. અને દરેક હરિભક્તોને ફરી એક વખત જે કોઓર્ડિનેટર્સે જે મહેનત કરી છે અને જે બાળકોએ પાર્ટિસિપન્ટ કર્યું છે એ બધા પાર્ટિસિપન્ટને મારા હૃદયથી ખૂબ ખૂબ આશીર્વાદ આપી અને આ પ્રવૃત્તિ સત્સંગની ખૂબ વધે, મર્યાદા આપણી જે આપણે રાખી અને આ કાર્ય કર્યું એનાથી કાર્ય દીપી ઉઠ્યું છે અને એવી મર્યાદામાં રહીને આપણે ખૂબ કાર્ય આગળ સત્સંગના વિકાસના વધારે કરીએ એવી હરિકૃષ્ણ મહારાજ તમને સૌને બળ, બુદ્ધિ, ઐશ્વર્ય, શક્તિ આપે એવી એમના ચરણારવિંદમાં પ્રાર્થના કરી પરમ પૂજ્ય મહારાજશ્રી, માતુશ્રી અને અમારા સારા ધર્મકુળ પરિવાર વતી દરેક ભક્તજનોને અંતરના આશીર્વાદ આપી આપણે સંકલ્પ કર્યો છે. સિંહાસનનું કાર્ય તો ભગવાન નિર્વિઘ્ન પૂર્ણ કરશે અને થોડું અમે બીજું પણ જાણ્યું છે, કારણ કે સર્વાંગી વિકાસ કરવો હોય ત્યારે દરેક પાસાને આપણે સંકળવા જોઈએ. અને જે પડખેની જે જમીન ગઈ વખતે અમે આવ્યા હતા ત્યારે એ જમીન જોવા ગયા હતા અને એ પણ એક સારી એ પ્રવૃત્તિ થાય અને મંદિરનો વિકાસ થાય. અત્યારે હોલ નાનો પડે છે, જોકે હું તો મારો ભગવાનને મારો અનુભવ છે ને મહારાજની મારે પ્રાર્થના છે અમે જેટલું મોટા કરીએ. અમે ગરડા એક વખત એસપી સ્વામીને મેં કીધું હતું, જ્યારે ગરડા મંદિરની સામે જે જૂનો ભંડાર હતો ઠાકોરજીનો એને તોડીને ત્યાં મેદાન કર્યું, મેં કીધું તમે હજુ મેદાન કરો, અમે હજુ ભરશું એને. અમે સત્સંગીઓને તમે જેટલું મોટું કરશો અમે એટલું ભરશું અંદર, કારણ કે અમારી શ્રીજી મહારાજનો સંકલ્પ છે કે જેમ કૂવાની અંદર રહીના મહારાજ વિચરણ કરતા ત્યારે કૂવો આવ્યો, મહારાજે કીધું કે સ્વામીને પૂછ્યું કે સ્વામી આ કૂવામાં કેટલા રહીના દાણા માય? ત્યારે કે એમાં તો અસંખ્ય રહીના દાણા માય. મહારાજ કહે કે જેટલા કૂવામાં રહીના દાણા માય એટલા જીવોને અમારે અક્ષરધામમાં લઈ જવા છે. એટલે અમારો પણ એ જ અભિગમ અમે મહારાજે જે જવાબદારી અમારા ઉપર નાખી છે અથવા તો અહીંયા જે જન્મ આપ્યો છે તો અમે અમારું કર્તવ્ય સમજીએ છીએ કે જે પણ પામર જીવ છે, જે પણ આ જગતની અંદર અજ્ઞાની અથવા તો એવા જે જીવો છે એને ભગવાનનો માર્ગ મળે અને ભગવાનના માર્ગ ઉપર ચાલી અને પોતાના જીવનું મોક્ષ કરી શકે એના માટે સત્સંગના માધ્યમથી પ્રવૃત્તિ થતી રહે. અને એ આપણે પણ એમાં ભગવાનને પ્રાર્થના કરીએ કે અમે 2-3 જસભાઈને અમે ઉપર બેઠા હતા ત્યારે મને પ્લાન બતાવ્યા કે આવું થોડું ડેવલપમેન્ટ કરી શકીએ તો એ સારું છે. મને મારા યુવાનો બાળકોએ કહેતા હતા, એ જરા કમિટી મેમ્બરને એમના વતી હું રિક્વેસ્ટ કરું કે અહીંયા નાના જે બાળકો છે જ્યારે આવી સભાને એવું ચાલતું હોય ત્યારે અત્યારે જેમ કે કોઈ બાળકો બધા બહાર રમતા હોય છે ત્યારે ઘણી વખત ટ્રાફિકના કારણે અથવા ગાડીના મૂવમેન્ટના કારણે એમને પ્રોબ્લેમ થતા હોય તો આપણી સામે જે જગ્યા છે ત્યાં એક નાનું એવું પાર્કિંગનું એમના માટે પ્લે સ્ટેશન જેવું કંઈક બનાવજો. પછી આપણું જ્યારે નેક્સ્ટ પ્લાનમાં જ્યારે આવે ત્યારે પરમનન્ટ કરજો, પણ એ કરજો જેથી કરીને એ ભૂલકાઓને બધાને પણ સારું એમને અનુકૂળતા થાય. અને બધા હરિભક્તોને પણ અમારી એ જ ભલામણ છે કે તમે પણ તમારા જ્યારે પણ રજાઓનો ટાઈમ હોય અને આવો અવકાશ મળે ત્યારે તમારા બાળકોને અવશ્ય તમે કદાચ તમારું સહન કરીને પણ, હું એટલા માટે આ ભાર મૂકીને કહું છું, આપણને હું જાણું છું કે જોબમાં ટાઈમ ન મળતો હોય કે બીજા બધી જવાબદારીઓ હોય, પણ એની અંદર કદાચ થોડું સહન કરવું પડે તો કરીને પણ તમારા બાળકોને ચોક્કસ, યુવાનો બાળકોને આ મંદિરમાં તમે લાવજો કે જેથી કરીને એના સંસ્કાર અને એમના જીવનનું ઉત્થાન એ થઈ શકે અને એમનું ઘડતર એ વ્યવસ્થિત. આ ઉંમર છે ઘડતરની, નાનપણથી જો ઘડતર સારું થશે તો એ સારા નાગરિક બની શકે, સારા પુત્ર બની શકશે, સારા પરિવારના જવાબદાર વ્યક્તિ બની શકશે. અને એટલા માટે દરેક માવતરને પણ અમારી ખાસ આ ભલામણ છે. અંતે વધારે સમય નથી લેતો, ભગવાન સ્વામિનારાયણ તમામ ભક્તોના ઉપર પોતાની અમી દ્રષ્ટિ જે રાખી છે. 20 વર્ષથી અમારા દાદા, અને હું એમ કહું તો અતિશયોક્તિ નથી, હું કાયમ પ્રતિષ્ઠા કરું છું ને ત્યારે એમ ભલામણ કરું છું ગામના લોકોને, જ્યારે ત્યાં ઇન્ડિયાની અંદર પ્રતિષ્ઠામાં જતો હોઉં, કે અમે અમારા દાદાને પધરાવીને જઈએ છીએ
પણ જોજો અમારા દાદાને એકલવાયું ન લાગે. હા, ઈ શુડ નોટ ફીલ લોનલી. એમને હોસ્પિટાલિટી તમારી એવી મળવી જોઈએ કે એમને એકલવાયું ન લાગે, એમને મૂંઝવણ ન થવી જોઈએ કે અહીંયા મને મૂકીને ગયા, અહીંયા તો કોઈ ખબર કાઢવા નથી આવતું. પણ આજે શિકાગો માટે એમ ન કહેવાય, કારણ કે મને ખ્યાલ છે શિકાગોના ભક્તો ઠાકોરજીની ખૂબ સેવા કરે છે અને ખૂબ માવજત રાખે છે, અને એ પ્રત્યક્ષ ભાવથી એ રાખે છે, અને ભગવાન પણ એમના ઉપર એટલા રાજી છે. તો મારી દરેક ભક્તોને પણ એ ખૂબ ભલામણ છે, મંદિર નિયમિત આવવાનો નિયમ રાખજો, ખૂબ ભગવાનનું ભજન કરજો, અને સત્સંગનો ખૂબ વિકાસ થાય, અને સાથે સાથે સામાજિક વ્યવહારિક ક્ષેત્રે પણ તમારું ભગવાન ખૂબ ઉન્નતિ કરાવે એવી હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરી સર્વનું મંગળ થાય એવી શુભ ભાવના સાથે હું મારી વાણીને વિરામ આપું છું. સહેજાન સ્વામી મહારાજ. બોલો હરિકૃષ્ણ મહારાજની. વાલા ભક્તજનો, પરમ પૂજ્ય લાલજી મહારાજે બહુ સુંદર આશીર્વાદ આપ્યા, અને આપણી જે કાંઈ ક્ષતિઓ હતી એને આંગળી નિર્દેશ કરી, અને હા, એટલે બાપુજીના માર્ગદર્શન પ્રમાણે હવે પછી સૂચન જે લાલજી મહારાજે કર્યું એમાં અહીંના ટેમ્પલ બોર્ડ અને જે કાંઈ હરિભક્તો છે એ બધા બહુ કાળજીથી ખંતથી ભૂલને સુધારવા માગશે. તો વિશેષ ભૂલ લાલજી મહારાજ કે ભૂલ નથી, પણ એમ કે મારું સજેશન છે. માટે ભક્તજનો, આજે પરમ પૂજ્ય લાલજી મહારાજ બહુ આપણી ઉપર રાજી છે. વિશેષ આવતીકાલનો કાર્યક્રમ, આવતીકાલે ખાસ યુવાનોને અને જે કાંઈ હરિભક્તોને, નાના નાના બાળકોને જે કાંઈ પ્રશ્ન પૂછવા હોય તે લાલજી મહારાજની સમક્ષ બેસી, અને નીચે બેઝમેન્ટમાં નાના બાળકોને લાલજી મહારાજ પ્રશ્ન ઉત્તરથી શાંતિ પમાડશે, અને ઉપર થોડી વાર વડીલ હરિભક્તો એટલે મોટા જે ભક્તો છે એમની સાથે, સંતોની સાથે જ્ઞાન ગોષ્ઠી કરી, અને ફરીવાર લાલજી મહારાજ પાછા મોટા હરિભક્તોની સભાની અંદર આવીને પણ પ્રશ્ન ઉત્તરને એ ટાઈમ 1 થી 4 બપોર પછી 1 થી 4નો ટાઈમ છે. એની અંદર ખાસ ભક્તજનો પધારજો. આજ ગુજરાતથી, વડતાલથી છેક અહીંયા સુધી આપણા પ્રશ્નને સોલ્વ કરવા માટે, જે કાંઈ આપણી મૂંઝવણો હોય એને કાઢવા માટે લાલજી મહારાજ અહીંયા આવ્યા હોય, તો આપણે એની પાસેથી જાણી પૂછી અને આપણે જે કાંઈ મૂંઝવણ હોય એને દૂર કરીએ. તો હવે અહીંયા ઠાકોરજીને આગળ થાળ થશે, અને પછી આરતી, અને પછી નિયમ ચેષ્ટા કરી પ્રસાદ લઈ અને બધા ભક્તો અહીંથી છૂટા પડી શકશે. તો હવે થાળની તૈયારી, તે પહેલાં જે કાંઈ અહીંયા જાહેરાત છે તે રજનીભાઈ અને ગિરીશભાઈ કરશે. આપણે પરમ પૂજ્ય લાલજી મહારાજે બાળકો માટે જે કહ્યું આગળની જમીનનો ઉપયોગ કરવાનો, એની વાર્તાલાપ અમે શરૂ કરી દીધેલો છે, પણ હજુ રજનીબેન કહ્યું નથી. અમે 3 જણા વાત કરી છે, અને જેમને આ પ્રપોઝલ આપ્યો છે એમણે અમને બહુ આગ્રહથી કહ્યું છે કે આપણે આ કરવું જ જોઈએ. એટલે હવે હું બાકીના બધાને હવે કન્વિન્સ કરવા પ્રયત્ન કરીને તમારો સંકલ્પ જરૂર પૂરો કરીશ. બોલો હરિકૃષ્ણ મહારાજની. જય સ્વામિનારાયણ. નિજ મંદિરમાં બિરાજતા ઘનશ્યામ મહારાજ, પૂજ્યપાદ લાલજી મહારાજ, મંદિરને માન રાખી, મંદિરના આગમનને માન રાખી ઇન્ડિયાથી પધારેલ પૂજ્ય સંતો, મંદિરની સેવા કરતા એવા આપણા મંદિરમાં જે રાત દિવસ મહારાજની સેવા કરતા એવા કૈવલ્ય સ્વામી, નિષ્કામ સ્વામી, પાર્ષદ પ્રવીણ ભગત, પૂજ્યપાદ લાલજી મહારાજે 2-3 વસ્તુની ટકોર કરી.